હિતેન કુમાર અને હિતુ કુનોડિયાની એક બહુ ટાઈમથી અટવાયેલી ફિલ્મ જે છે એ હવે રિલીઝ થવા જઈ રહી છે. કોમેડી ફિલ્મ જે ગુજરાતી ટ્રેન્ડ પ્રમાણે એક નવી જ કોમેડી સ્ટાઇલની ફિલ્મ જે છે આવી રહી છે. ફિલ્મમાં જે હિતુ કનોડિયો જે છે એ હિતેન કુમારના બેનને લઈને ભાગી જાય છે લંડન. ત્યારબાદ હિતેન કુમાર જે છે એ હોય છે ભાઈ ડોન ભાઈ, અને એના બેનને લઈને કોઈ લંડન ભાગી જાય છે. તો હિતેન કુમાર ભાઈ લંડન પહોંચે છે એના બેનને પાછા લેવા માટે. હિતુ કનોડિયો કઈ રીતે એમનાથી બચે છે, કઈ રીતે એ માહોલ ક્રિએટ થાય છે, એની ફિલ્મ આવી રહી છે જેનું નામ છે લાયક ના લાયક. લાયક ના લાયક ફિલ્મનું નામ છે, અને ફિલ્મમાં કોમેડી એન્ડ એક્શન સીન્સ ખૂબ જ જોવા મળી રહે છે, જે ટ્રેલર ઉપરથી લાગી રહ્યું છે. ફિલ્મમાં કામ કરેલું છે આરતી જોશીએ, કથા પટેલ, જીતુ પંડ્યા જેવા જે છે એ સ્ટાર, જે કોમેડી સ્ટાર કે જે ફિલ્મને ઓર બી મનોરંજન તરીકે બનાવે છે. જૂની બહુ સમય પહેલાથી અટવાયેલી ફિલ્મ જે પાછી રહી છે, થોડું તમને ઓલ્ડ ટાઈપ લોકેશન્સ લાગશે, પણ કોમેડી અને હિતુ કનોડિયો અને હિતેન કુમાર એક સાથે બહુ ટાઈમ પછી જોવા મળી રહ્યા છે. તો ફિલ્મ કોમેડીમાં તો ભરપૂર હશે, પણ ટ્રેલર જોઈને લાગી રહ્યું છે કે ભાઈ એક યુનિક અને અલગ સ્ટોરી લાઈન જોવા મળશે. સ્ટાર કાસ્ટની જે એક્ટિંગ છે તો સેમ છે, પણ સ્ટોરી લાઈન કંઈક અલગ લઈને આવી છે ફિલ્મ. તો જોઈએ, તમે પણ જો ટ્રેલર જોયું તો મને જણાવજો કે તમને ટ્રેલર કેવું લાગ્યું, એ પણ કોમેન્ટ કરીને જણાવજો. અને જો ચેનલ મારી તમને ગમતી હોય, વિડીયો ગમતા હોય તો અન્ય લોકોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું વિડીયો સાથે, ત્યાં સુધી કરજો સુધી તમને ભારત માતા કી જય, વંદે માતરમ.